એ હોલમાં તમે ફ્રીમાં રોકાઈ શકો છો, તમે સિંગલ વ્યક્તિ છો તો. હવે આ રીતની કંઈક ધર્મશાળા છે. આ ગાડી છે ને સીધી ઉપર જતી રહે જો આ રીતે. ઓકે દોસ્તો, તો હવે અત્યારે આપણે છીએ ને આ વ્હાઇટ હાઉસ પાસે છીએ. ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે ભાઈ વ્હાઇટ હાઉસમાં રોકાવું હોય તો શું ચાર્જીસ હોય છે. અહીંથી નજારો કંઈક અલગ છે જો. ગજબ ભાઈ, ઓ જોરદાર. મેં નોન એસી રૂમ રાખ્યો છે, એની અંદર 4 અલગ અલગ બેડ છે. સોનો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો અત્યારે આપણે એક સરસ મજાની ફેમિલી ટૂરમાં જઈ રહ્યા છીએ. અજય અમદાવાદથી આવ્યો છે તો નક્કી કર્યું કે ભાઈ સાળંગપુર જઈએ. તો સાળંગપુર દાદાના દર્શન કરવાના છીએ અને તમને બધાને દાદાના દર્શન કરાવવાના છીએ. સાથે સાથે આની પહેલાં જે મેં વિડીયો બનાવ્યો ને એમાં બધાને એવું કન્ફ્યુઝન હતું કે ભાઈ રોકાવાનું શું છે, કઈ રીતે રોકાવું, શું છે પ્રોસેસ. એ બધી પ્રોસેસ તમને આ વિડીયોમાં જણાવવાનો છું કે કેટલા રૂપિયામાં ત્યાં રોકાવાનું હોય છે. અને હા દોસ્તો, સૌથી વધારે કોમેન્ટ લોકોની એવી હતી કે ભાઈ ત્યાં ફ્રીમાં રોકાવાની જગ્યા નથી. ફ્રીમાં રોકાવાની જગ્યા પણ છે. આજે હું તમને રૂબરૂ એ બધી વસ્તુ સમજાવવાનો છું કે ભાઈ તમે ફ્રીમાં કઈ રીતે રોકાઈ શકો અને તમે પેમેન્ટ દઈને રોકાવો છો તો કેવી સગવડતા મળશે. બધી વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો જોડાયેલો જો વિડીયોમાં. આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે અને ત્યારબાદ આગળ જે કંઈ પણ જગ્યાઓ સારી હશે બધી જગ્યાના એપિસોડ તમને જોવા માટે મળશે. 2 દિવસની ટૂર છે. 2 દિવસમાં જે કંઈ પણ વસ્તુ જોવા મળશે એ બધી વસ્તુ તમારી સાથે શેર કરવાના છે. તો ચાલો નીકળીએ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. કોમેન્ટ કરી નાખો જય શ્રી રામ, હર હર મહાદેવ, જય બજરંગબલી. દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર અને જે નવી ધર્મશાળા છે ત્યાં આપણે પ્લાન છે રોકાવાનું. તો આપણે સીધા પહેલા જશું નવી ધર્મશાળા તરફ. અમે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ને એ નવી ધર્મશાળા છે અને ત્યાં જ આપણે રોકાવાનું છે. તો સાળંગપુર મંદિર જે બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી થોડુંક આગળ આવવાનું અને આ જગ્યા પર તમે જો આ રીતનો ગેટ આવશે. આ ગેટથી આપણે અંદર લેવાની છે ગાડી. જેમ પણ શ્રી કષ્ટભંજન દેવ પ્રવેશ દ્વારમાંથી આપણે ગાડી અંદર લીધી અને સામે જોવો તો કરી છે જોરદાર. અને ગાડી છે ને સાહેબ, ગાડી આપણી સીધી રિસેપ્શન સુધી પૂગી જાય. ઓલી હોટલમાં ન હોય આપણે ઇંગ્લિશ પિક્ચરમાં એમાં બધે જોયું હોય કે ગાડી સીધી મેઇન ગેટ પાસે આવી જાય, એવી સિસ્ટમ છે અહીંયા. જો હમણાં સીધી જવા દેવાની આપણે મોરો. તો હવે આ રીતની કંઈક ધર્મશાળા છે. આ ગાડી છે ને સીધી ઉપર જતી રહે જો આ રીતે. દોસ્તો તમે જોઈ શકો છો કે આ કેવડી ધર્મશાળા છે. અહીંયા આપણે આજે છે ને રૂમ રાખવાનો છે તો ચાર્જીસ ને બધી વસ્તુ તમારી સાથે શેર કરું છું કેટલા છે. અત્યારે 1300 રૂપિયા છે, બરોબર છે. હવે તમને એમ થતું હશે કે 1300 રૂપિયા આ જગ્યાનું ભાડું છે. આ જગ્યાનું ભાડું ખાસ દોસ્તો, મેં નોન એસી રૂમ રાખ્યો છે, એની અંદર 4 અલગ અલગ બેડ છે. 800 રૂપિયા ભાડું છે, 500 રૂપિયા ડિપોઝિટ છે. જ્યારે હું કાલે અહીંથી નીકળીશ ત્યારે 500 રૂપિયા મારા અહીંથી પાછા લઈ લેવાના છે. તો નોન એસીના આ જે ધર્મશાળા છે અહીંયા રોકાવાના 800 રૂપિયા છે અને એસીના 1500 રૂપિયા છે, બરોબર છે. હવે જો ગાડી આપણી આ જગ્યા ઉપર ઊભી છે, અહીંથી આપણે સીધી બેસમેન્ટમાં જવા દઈશું, અહીંયા પાર્ક કરી દઈશું અને 7મા માળે આપણો રૂમ છે. તો ત્યાં જઈને પછી તમને રૂમ બતાવું છું કઈ રીતનો છે. દોસ્તો હવે આ છે ને આપણો રૂમ છે, બરોબર. તમે જોઈ શકો છો કે આ રીતનો રૂમ છે, બરોબર. અને આ છે વોશરૂમ એરિયા, બરોબર. તમે જોઈ શકો છો આ રીતની વોશરૂમની વ્યવસ્થા છે આ જગ્યા ઉપર. એન્ડ આ 4 પથારી અને હજી કદાચ બાળકો સાથે હોય તો તમે અહીંયા પથારી પણ પાથરી શકો. અહીંથી બહાર જે ગેલેરીનો વ્યૂ છે એ આ રીતનો છે. આ જે રૂમ છે એ રૂમની પ્રાઇસ 800 રૂપિયા છે. 800 રૂપિયામાં 4 લોકો તમે આ જગ્યા ઉપર આરામથી રહી શકો છો. બાથરૂમ ને બધી વસ્તુ પર્સનલ અને આટલો સુંદર મજાનો રૂમ છે. જો વાહ. અત્યારે જ્યારે આપણે
બુકિંગ કર્યું છે ને ત્યારે ટોટલ આપણે 1300 રૂપિયા આપ્યા છે. એમાં 500 રૂપિયા ડિપોઝિટ હોય. તમે જ્યારે ચેકઆઉટ કરો ત્યારે 500 રૂપિયા લઈ લેવાના અને પછી તમે આગળ વધી શકો. તો આ રીતનો એ ગ્રેડ રૂમ છે અને ઓલરેડી આપણને એક આમાં એક્સ્ટ્રા બેડ આપણે અહીંયા મળે છે. શું કે આ કેવું છે? બહુ સરસ છે હો ભાઈ, રૂમ સરસ છે. ઓકે, આપણે નોન એસી જ રાખ્યો છે એટલે પંખા 2 પંખા છે જુઓ, બરોબર આ રીતનું છે. અને જેવા તમે રૂમની બહાર નીકળો ને તો રૂમ આપણને એ રીતનો મળ્યો છે કે જેવા રૂમની બહાર નીકળી આ બાજુ સીધી આવી જાય લિફ્ટ, બરોબર છે. આ લિફ્ટ છે અને જે મેઇન ગેટ આપણે જ્યાં ગાડી પાર્ક કરી હતી એ આ રીતે આપણને અહીંયા જોવા મળશે. દોસ્તો નવાઈની વાત, મોટી વાત એ છે કે આ જગ્યા ઉપર સાહેબ 1100 રૂમ છે. વિચાર કરો સાહેબ. અને વ્યૂ જુઓ, આ હા હા, એ કાંઈ ઘટે જુઓ, હા છે વ્યૂ. અને ત્યાં છે ને આપણે ત્યાંથી ઉપર આપણે આપણી ગાડી લઈ ગયા હતા અને બાજુનું બિલ્ડિંગ છે ને ત્યાં પાર્ક કરી છે. તો આ રીતનો કંઈક વ્યૂ છે સાહેબ. તો દોસ્તો જે લોકોને પ્રશ્ન હતો કે ભાઈ આ જે નવી ધર્મશાળા છે એમાં રોકાવા માટેની શું પ્રોસેસ છે, તો મેં તમને પ્રોસેસ કીધી છે. આ જગ્યા ઉપર તમારે નોન એસીના 800 રૂપિયા, એસીના 1500 રૂપિયા, 500 રૂપિયા ડિપોઝિટ ભરવાની હોય છે, બરોબર છે. અને આ રીતની કંઈક જગ્યા છે, બહુ સરસ, ફૂલ્લી સેટિસ્ફાઈડ. અને હવે અંદર જઈએ અને થોડોક રેસ્ટ કરીએ, પછી દાદાના દર્શન ને બધી વસ્તુ તમને કરાવું છું. ઓકે દોસ્તો, તો હવે અત્યારે આપણે છીએ ને આ વ્હાઇટ હાઉસ પાસે છીએ. ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે ભાઈ વ્હાઇટ હાઉસમાં રોકાવું હોય તો શું ચાર્જીસ હોય છે. તો આપણે જે રોકાણા છીએ એ નવી ધર્મશાળા છે. ત્યાં નોન એસીના 800 રૂપિયા છે અને 800 રૂપિયા પે કરવાના પ્લસ 500 રૂપિયા ડિપોઝિટ છે. એ અગાઉ વાત શેર કરી છે. એ જ રીતે અહીંયા જે વ્હાઇટ હાઉસ છે એમાં પણ એ જ રીતે છે. નોન એસીના 800 અને એસીના 1500 રૂપિયા. હવે જો તમે આ રીતનું અત્યારે ઘણું બધું પબ્લિક આપણને જોવા મળે છે આ જગ્યા ઉપર અને દાદાના સુંદર મજાના આપણે દર્શન સૌ સાથે મળીને કરીશું. હવે સામે જે બિલ્ડિંગ છે ને, બરોબર, એમાં પણ તમને રૂમ મળી જશે અને એની નીચે છે ને હોલ છે. એ હોલમાં તમે ફ્રીમાં રોકાઈ શકો જો તમે સિંગલ વ્યક્તિ છો. હવે તમે ફેમિલી સાથે આવો છો ને તો તમારે આ વ્હાઇટ હાઉસની અંદર જવાનું છે, બરોબર. ત્યાં તમારે વાત કરવાની છે કે ભાઈ અમે ફેમિલી સાથે આવ્યા છીએ અને અમારે હોલમાં રોકાવું છે, જનરલ હોલમાં. તો આ વ્હાઇટ હાઉસની નીચે એક જનરલ હોલ છે, બરોબર. ત્યાં તમે રોકાઈ શકો છો અને એનું જે ચાવી ને બધી વસ્તુ છે તમને અંદર ઓફિસથી મળી જશે. સામેની બાજુએ જે આપણે જોઈ રહ્યા છીએ ને આ બિલ્ડિંગ, આની અંદર તમે અંદર હોલમાં ફ્રીમાં રોકાઈ શકો છો. એનો કોઈ ચાર્જ નથી. માત્ર 100 રૂપિયા તમારે ત્યાં આપવાના છે ડિપોઝિટ પેટે અને 100 રૂપિયા સવારે તમે જ્યારે નીકળો ને ત્યાં તમને પાછા મળી જતા હોય છે. દોસ્તો જેવા તમે આ જગ્યા ઉપર આવો છો ને, મતલબ સામેની બાજુ તમે જ્યાં પાર્ક કરી દો ગાડી, ત્યારબાદ આ જગ્યા ઉપર આવો ને તો આ જે અતિથિ ભવન છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અતિથિ ભવન, એની સામે આ જગ્યા ઉપર બધા ઇન્સ્ટ્રક્શન આપેલા છે. તમે અહીંયા ઇઝીલી વાંચી શકો છો કે હનુમાનજીનું ટેમ્પલ છે, મહાદેવજીનું ટેમ્પલ છે, મુખ્ય ઉતારા ઓફિસ છે, પાર્કિંગ છે, કેન્ટીન છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે. તો તમે ઇઝીલી આ જગ્યા ઉપરથી બધી વસ્તુ જાણી શકો છો. હવે બેક સાઈડ જે કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજી મહારાજ છે એના આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો જોડાયેલો છો વિડીયોમાં, ખૂબ જ સુંદર મજાના છે. જો વાહ, દોસ્તો અત્યારે આપણે ધ કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છીએ સાહેબ. અતિ સુંદર એવું આ હનુમાનજી મહારાજનું પ્રતિમા છે જેના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર ભાઈ. એમાં અલગ અલગ કલાકૃતિઓ દ્વારા ચિત્રો કંડારવામાં આવ્યા છે. દોસ્તો સામેની બાજુએ જે આપણે જોઈ રહ્યા છીએ ને એક કષ્ટભંજન ભોજનાલય છે. ત્યાં ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર હનુમાનજીનું ખૂબ સુંદર મજાનું મંદિર છે. તો દોસ્તો હવે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો જોડાયેલો છો વિડીયોમાં. શું તમે પણ અમારા ફેમિલીની જેમ આવી રીતે મંદિરોના દર્શને આવતા હોય છો જરૂરથી જણાવજો. તો અત્યારે ઘણી બધી ફેમિલી આ જગ્યા ઉપર આવી છે જે કિંગ ઓફ સાળંગપુર જે છે એ જગ્યામાં, એ વિસ્તારમાં ફોટોગ્રાફ્સ ખેંચી રહી છે. અને અહીંથી હવે આપણે આગળ સામેની બાજુએ જવાના છીએ અને ત્યાં સુંદર મજાના ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરવાના છીએ. દોસ્તો આ જગ્યા ઉપર બૂટ ચપ્પલ જમા કરાવવા માટેનું કાઉન્ટર છે. કોઈ ચાર્જ નથી, ફ્રી છે. તમે આ રીતે જે બેગ હોય, બેગની અંદર બધા બૂટા રાખી દેવાના.
દોસ્તો સામેની બાજુએ પ્રસાદ ઘર છે, ત્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો. ડોનેશન તમારે કરાવવું હોય તો ત્યાં કરાવી શકો છો. દોસ્તો આ જગ્યા ઉપર જેન્ટ્સની લાઈન છે, સામેની બાજુએ લેડીઝની છે. ચાલો ચાલો દેવુભાઈ. દોસ્તો આજે ટ્રાફિક ઓછી છે અને જ્યારે શનિવાર હોય પૂનમ હોય તો એવા દિવસોમાં ખૂબ વધારે ટ્રાફિક હોય છે આ જગ્યા ઉપર અને આ રીતે નીકળવાનું છે. જો દોસ્તો જો તમે હવે આ જગ્યા ઉપર શ્રીફળ વધારવા માંગતા હોય ને તો આ જગ્યા ઉપર મંદિરનું કાઉન્ટર છે, જ્યાં 30 રૂપિયામાં તમને મળશે. આ જગ્યા ઉપર સ્કેનર કે એવી કોઈ સુવિધા છે નહીં, પણ 30 રૂપિયામાં શ્રીફળ તમને અહીંથી મળી જશે. હવે જો તમે બહારથી ક્યાંયથી લ્યો છો, બરોબર છે, માની લો કે આ બધી જે બહાર બધી આ બધા ઠેલા લાગેલા છે એ જગ્યા ઉપર તમે લ્યો ને તો આ જગ્યા ઉપર પ્રસાદીનો ભાવ અગરબત્તીની બધી સાથે 50 રૂપિયા છે શ્રીફળના, અને ખાલી તમારે શ્રીફળ જોઈતું હોય તો 40 રૂપિયા છે, એ તમને અહીંથી મળી જશે. બાકી આ મંદિરનું કાઉન્ટર રહ્યું ને અહીંથી તમને શ્રીફળ 30 રૂપિયાનું મળશે અને આટલે દૂર અહીંયા તમને 40 રૂપિયાનું મળશે. તો આવું કેમ મને ખબર નથી, પણ આ મંદિરનું છે તો આપણે શ્રીફળ અહીંથી ડેવિસભાઈ કહેશે તો આ લાવ્યો છે ડેવિસ, તો આપણે લઈ લઈએ. ચલો શ્રી રામ. જેવા તમે એન્ટર થઈ જાવ છો ને તો આ જગ્યાની મહત્વની વાત કરું. આ જગ્યા ઉપર ટોટલ 6 લિફ્ટ છે, 3 આ બાજુએ છે, 3 પેલી બાજુએ છે. અને આ જગ્યા ઉપર સૌથી અગત્યની વાત, એક ધર્મશાળામાં ટોટલ 1100 રૂમ છે સાહેબ. સૌથી મોટી ધર્મશાળા કદાચ આને કહી શકીએ, કેમ કે આવડી મોટી ધર્મશાળા મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોઈ. તમે જોઈ છે કે નહીં? કોમેન્ટમાં જરૂરથી જણાવો. તો લિફ્ટની બહાર આવી ગયા છે આપણે, અને તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ક્લીનનેસ છે ને એકદમ ચોખ્ખું છે સાહેબ. કોઈ પણ જગ્યાએ તમે જાઓ આ જગ્યા ઉપર ક્લીનનેસમાં ક્યાંય પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નથી. જગ્યાએ ડસ્ટબિન છે અને ચોખ્ખાઈ સાહેબ જોવો તમે, ગજબ છે. મતલબ સામેની બાજુ આપણો રૂમ છે 701, બરોબર, પણ જોરદાર. અને જે રીલનું મેં શૂટ કર્યું હતું ને, મેં રીલનું શૂટ છે ને સામેની બાજુએથી કર્યું હતું, ત્યાંથી. અહીંથી આ વ્યૂ જુઓ, જોરદાર ભાઈ, વાહ, એટલું ઊંચું છે. તમને લોકોને છે ને હું અહીંથી 7મા માળેથી નીચે જે રિસેપ્શન ડેસ્ક છે ને, રિસેપ્શન ડેસ્ક કેવું લાગે છે ને એ પણ હું જરૂરથી બતાવવા માંગીશ, કેમ કે અહીંથી નજારો કંઈક અલગ છે. જો ગજબ ભાઈ, ઓ જોરદાર, સુપર. દોસ્તો તમે ઘણી બધી ધર્મશાળામાં કદાચ ગયા હશો, હું ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું, પણ આટલી ક્લીનનેસ, આટલી વિશાળ જગ્યા મેં આજ સુધી જોઈ નથી. આપણે કદાચ હોટલ જોયું હોય કે ભાઈ હોટલમાં ચોકસાઈ ખૂબ જ હોય, નીટ એન્ડ ક્લીનનેસ હોય, આ રીતનું મોટું એમ કહે ને કે મોટા પાયે કોઈ હોટલ હોઈ શકે, પણ કોઈ ધર્મશાળા મેં આજ સુધી એવું નથી જોયું કે આવડી મોટી વિશાળ પ્રમાણમાં મેનેજ થતી હોય. બહુ સુપર. ચોખ્ખાઈ તો સાહેબ વાત ના કરો, જોરદાર છે ભાઈ. જો સુપર. હવે આપણે અત્યારે અંદર આપણા રૂમમાં જઈએ અને આરામ કરીએ. બીજે દિવસે તમને હું કંઈક નવીન જગ્યા લઈ જવાનો છું, તો વિડીયોમાં જોડાયેલ રહેજો. કંઈક તમારા માટે સરસ મજાની વસ્તુ આવવાની છે, જગ્યા આવવાની છે, તો જોડાયેલ રહેજો વિડીયોમાં.